Hello. Welcome to my channel Gyan Jyot. Subscribe for educational videos of Standard 11 and 12 English and Sanskrit and Standard 10 English. હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજે આપણે મારી શાળા માધ્યમિક શાળા નંબર 1 આણંદ ખાતે જે સ્ટાન્ડર્ડ 12 માટે ઇંગ્લિશમાં યુનિટ ટેસ્ટ 2નું જે આયોજન થયું 5/7/2022ના રોજ એના પ્રશ્નપત્રને સોલ્યુશન કરીશું. અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન જે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે જે ધોરણ 11 અને 12 બંને માટે કોમન છે એનું સોલ્યુશન કરીશું. એટલે 11 અને 12 ધોરણ બંને ધોરણના વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ કે સાયન્સના વિદ્યાર્થીઓ દરેકને આમાંથી લાભ મળશે. તો ચોક્કસ તમને વિડીયો ગમે તો લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો જોઈએ કયા કયા પ્રકારે ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. તો પહેલી રીત આ છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. એક બ્રેકેટ આપણને આપેલો હશે આ રીતે, ચારેક લેંગ્વેજ ફંક્શન આપેલા છે, એમાં નામ લખેલા છે. તો એમાંથી શું કરવાનું છે? સિલેક્શન કરવાનું છે એપ્રોપ્રાઇટ, યોગ્ય ફંક્શનનું સિલેક્શન કરવાનું છે. એન્ડ રાઇટ અને લખવાનું છે ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. વાક્ય આપેલા હશે એની જ આપણે લખવાનું છે. આગળ વધીએ. અહીંયા હવે લેંગ્વેજ ફંક્શન જે છે એને આપણે જ્યારે ઓળખવાના છે અથવા જ્યારે એને કમ્પ્લીશન કરવાનું છે કે રિસ્પોન્સ આપવાનો છે, તો સૌથી સરળ વસ્તુ એ છે કે તમે લેંગ્વેજ ફંક્શનના તમામ એલિમેન્ટ્સને સમજી જાઓ. એટલે કે શોઈંગ રિઝલ્ટમાં કયા આવશે, બરાબર, રિલેટિવ ક્લોઝમાં કયા લેંગ્વેજ એલિમેન્ટ આવશે. જો આ તમને આઈડિયા આવી જાય અથવા તમને એનું ગુજરાતી પણ જો વ્યવસ્થિત આવડે, વાક્યનું ગુજરાતી પણ આવડે, અથવા લેંગ્વેજ ફંક્શનમાં કયું કન્ટેક્સ્ટ, કઈ સિચ્યુએશન હોય છે એ પણ ખબર પડે, તો ખૂબ જ સરળતાથી તમે આમાં પૂરા માર્ક્સ મેળવી શકશો. તો એક એક વાક્ય જોઈશું, એના લેંગ્વેજ એલિમેન્ટને સમજીશું, જરૂર પડશે તેની વાક્ય રચનાને પણ ક્યાંક સમજવાની થશે અને એનાની આગળ કરીને આપણે સોલ્યુશન લાવીશું. પેલું વાક્ય છે આઈ સ્ક્રીમ્ડ, કે છે સી સ્ક્રીમ્ડ છે, સી સ્ક્રીમ્ડ એઝ ઇફ, એને ચીસ પાડી જાણે કે શી હેડ અ ગ્રેટફુલ ડ્રીમ. અહીંયા આપણે જોઈ રહ્યા છે એઝ ઇફ. એઝ ઇફ શામાં આવશે ભાઈ? તો મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ, એઝ ધો, એઝ ઇફ, આઈ, હી, શી, ઇટ, વેર, આવું વેરવાળું અને હેડ આ રીતની વાક્ય રચના પણ આવી શકે છે. તો આ વાક્ય બિલકુલ એઝ ઇફ મેકિંગ સપોઝિશન છે. બીજું વાક્ય, they are so lazy, so that છે, so lazy that, બરાબર છે, લેઝી છે, so lazy છે, so that છે, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એના લેંગ્વેજ એલિમેન્ટ આપણને આવડતા હોય, સો ધેટ, ટુ, ઇનફ, ટુ, સચ ધેટ, સો ધેરફોર, તો ઇઝીલી તમે આને આઈડેન્ટિફાઈ કરશો. અને મેં આના માટે ઘણા વિડીયો લેંગ્વેજ ફંક્શનના મૂક્યા છે, જેને તમે અભ્યાસ કરશો તો આરામથી તમે બધું જ સરળતાથી સોલ્વ કરી શકશો. આગળ વધીએ. લાઈક ગાંધીજી, ગાંધીજીની જેમ સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. વાક્યની શરૂઆતમાં જ્યારે લાઈક આવી હોય, લાઈક હોય, અનલાઈક હોય, બરાબર, બધું સરખું બતાવે છે. સરખું એટલે સિમિલર અને ડિફર, સરખું અથવા વિપરીત, આવું જ્યારે બતાવે તો એને કહેવાય ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. રિલેટિવ ક્લોઝ, બે નામ છે ને, તો આ રીતે રિલેટિવ ક્લોઝ, રિલેશન બતાવે છે. તો અહીંયા લાઈક જે લેંગ્વેજ એલિમેન્ટ છે એના કારણે રિલેશન બતાવે છે, રિલેટિવ ક્લોઝ છે. આગળનું વાક્ય જોઈએ 4 નંબર. ઇફ. ઇફ એટલે શરત, શરત એટલે કન્ડિશન. બહુ જ ઇઝી છે, ખૂબ જ સરળ. ઇફ દે હેડ કોલ્ડ અસ. ઇફ દેખાય છે કે એમને જો અમને બોલાવ્યા હોત, વી વુડ હેવ અરાઇવ્ડ, અમે આવ્યા હોત, બરાબર. આ રીતની વાક્ય રચના છે, કન્ડિશન છે, કોલ, ઇફ આપેલું છે. આગળ વધીએ. 5 નંબર. આઈ પ્લે ગુડ ક્રિકેટ, કે છે હું સારી ક્રિકેટ રમું છું. સો, તેથી, શું છે? વાક્યનું પરિણામ દર્શાવે છે, રિઝલ્ટ બતાવે છે. શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, સો ધેરફોર વાળું વાક્ય રચના. આગળ વધીએ. આઈ ડાન્સ્ડ આવશે. આઈ ડાન્સ્ડ એઝ ઇફ. એઝ ઇફ વાક્ય રચના આપણે આગળ પણ જોઈએ. એઝ ઇફ, આઈ વેર, આ રીતે છે. તો એઝ ઇફ પછી આઈ વેર આપ્યું છે, મેકિંગ સપોઝિશન, ઇઝી છે. એઝ ઇફ અથવા એઝ ધો, આઈ વેર, હી વેર, શી વેર, ગમે તે હોય, વેર લખવાનું ફરજિયાત છે અથવા હેડવાળી પણ વાક્ય રચના હોઈ શકે છે. આગળ વધીએ. હી ઇઝ સિમિલર, બરાબર. 7 નંબર એટલે અનલેસ. અનલેસ એટલે શું? શરત. યાદ રાખજો, ઇફ, અનલેસ, હેડ અને પ્રોવાઇડેડ. આ 4 શબ્દો એવા છે જે વાક્યની શરૂઆતમાં આવી શકે છે અને એના કારણે વાક્ય કન્ડિશનવાળું બનશે. તો અહીંયા જોઈશું અનલેસ એટલે કન્ડિશન. આગળ વધીએ. સિમિલર, સરખું છે. યાદ રાખો, આપણે હાલ જ આપણે વાત કરી, સિમિલર સરખું છે અથવા તદ્દન વિપરીત છે. ધ સેમ, ઓલમોસ્ટ ધ સેમ છે. સિમિલર છે, ડિફર્સ છે, આવું હોય તેને કહેવાય રિલેટિવ ક્લોઝ. આગળ વધીશું. શી ડાન્સીસ એઝ આઈ ડાન્સ, બરાબર. એ મારી જેમ ડાન્સ કરે છે. શું બતાવે છે? એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન.
એઝ અને લાઇક વાક્યની વચ્ચે આવે અને વાક્ય રચનામાં એક બાજુ આપણે કોઈ ક્રિયાપદ હોય અને બીજી બાજુ બીજું ક્રિયાપદ હોય, એટલે કે વચ્ચે એઝ અને લાઇક હોય. જેમ કે અહીંયા ડાન્સીસ છે અને આ બાજુ ડાન્સ છે, વચ્ચે એઝ છે અથવા લાઇક છે, તો એ શું બતાવે છે? કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા અન્યની જેમ કરે છે, એટલે એને કહીશું એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. આગળ વધીએ. બીજી રીત જે છે શું છે, આમાં શું કરવાનું છે જોઈએ. ક્વેશ્ચન નંબર 2, સિલેક્ટ એન્ડ રાઇટ. શું કરવાનું? સિલેક્ટ કરવાનું છે, રાઇટ કરવાનું છે. મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, પ્રતિભાવ. ખાસ યાદ રાખીશું, આપણે રિસ્પોન્સ આપવાનો છે ત્યારે ફક્ત આપણે લેંગ્વેજ એલિમેન્ટને જ નથી ઓળખવાના, લેંગ્વેજ ફંક્શનને નથી ઓળખવાના, પણ સાથે સાથે આપેલ પ્રશ્નના જવાબને પણ ઓળખવાનો છે. ફોકસિંગ ધ ગિવન લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટ આપણે આપેલું છે અને એને ધ્યાનમાં રાખવાનું છે અને ઉપરના વાક્યનો રિસ્પોન્સ પણ આપવાનો છે. જોઈએ વાક્ય નંબર 1. સીમાં શું કહે છે? હાઉ મેની રન્સ વિલ યુ સ્કોર? કહે છે તું કેટલા રન સ્કોર કરીશ. હવે આનો જવાબ શું હોઈ શકે? અને કન્ડિશન પણ હોવી જોઈએ, જરૂરી છે. હવે આપણે પહેલાં કન્ડિશનવાળા જોઈ લઈએ. તો કન્ડિશનવાળા કોઈ દેખાય છે? નો નો નો, એક જ દેખાય છે. તો શું કહે છે? ઇફ ધ પીચ ઇઝ ગુડ આઈ વિલ સ્કોર મોર દેન 100 રન્સ. બરાબર, 100 રન કરશે. કન્ડિશન ઇફવાળું છે એટલે આપણો ડી જવાબ સાચો છે. બાકીના જવાબ પણ સાચા હોઈ શકે છે, પણ એમાં લેંગ્વેજ ફંક્શન નથી આપેલું, ખાસ એ યાદ રાખવાનું છે. 11 નંબર જોઈએ શું કહે છે? નિલેશ શું કહે છે? નિલેશ છે મિસ્ટર પટેલ વોઝ વેરી ડિસઓનેસ્ટ, પ્યોન માઇટ નોટ રિસ્પેક્ટ હિમ. બરાબર છે, ખૂબ જ અપ્રામાણિક છે ભાઈ મિસ્ટર પટેલ, એટલે જે એમનો પટાવાળો છે એને કદાચ રિસ્પેક્ટ નહીં કરે. રિઝલ્ટ શોધવાનું છે. રિઝલ્ટના લેંગ્વેજ ફંક્શન એકવાર ફરી સો ધેર ફોર ટુ ઇનફ ટુ સચ ધેટ, આવા કંઈક હોવા જોઈએ. જોઈએ કયા કયા છે? આપણને દેખાય છે સો ધેટ, આના સિવાયનું કશું દેખાય છે? નો. તો ઓનલી વન છે અને એ આપણો જવાબ છે. 12 નંબર. કિંજલ આઈ હેવ સિવિયર પેન ઇન માય ટીથ. કહે છે મને ગંભીર દુખાવો પડે છે, મારા દાંતમાં દુખાવો થયો છે. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મેનર ઓફ એન એક્શનમાં શું છે? એઝ અને લાઇક વાક્યની વચ્ચે અને બંને બાજુ થોડા આપણે યાદ રાખીશું. થોડીક ક્યારેક જ, ખૂબ જ રેર કેસમાં નહીં હોય, બાકી બંને બાજુ ક્રિયાપદોનો ઉલ્લેખ હશે. તો જોઈએ એઝ અને લાઇક ક્યાંય દેખાય છે? નથી દેખાતું, નથી દેખાતું. અહીંયા દેખાઈ રહ્યું છે એઝ. અને ક્રિયાપદ પણ તમે જુઓ, બ્રશ ક્રિયાપદ છે, બ્રશ કરો. યોર ટીથ એઝ આઈ ટેલ, હું કહું એમ બ્રશ કરો. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. આગળ વધીએ. 13 નંબર. જાનકી શું કહે છે? જાનકી છે કીર્તિ ગોટ અપ લેટ એન્ડ મિસ્ડ ધ બસ. કીર્તિ કહે છે લેટ ઉઠી અને બસને મિસ કરી દી, ચૂકી ગઈ. કન્ડિશન જોવાની છે. કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશનની આપણે વાત કરી હતી. ઇફ, અનલેસ, હેડ અને પ્રોવાઇડેડ. ઇફ દેખાય છે? નહીં દેખાતું ક્યાંય. હેડ દેખાયું છે? બાકીના પણ જોઈ લઈએ. નથી, નથી. અને જોઈએ શરત છે કે કેમ. હેડ કીર્તિ વોકન અપ અર્લી, કે વહેલા ઉઠી હોત. હી વુડ હેવ નોટ શી વુડ નોટ હેવ મિસ્ડ ધ બસ. આ કંઈક આવે કે એને બસને મિસ કરી ન હોત, ચૂકી ગઈ ન હોત. બી આપણો જવાબ છે. 14 નંબર. સાવન કંઈક કહે છે. શું કહે છે? સાવન સેઝ આઈ વિલ બાય અ ન્યૂ BMW કાર ઇન ફ્યુચર. વોટ અબાઉટ યુ? કહે છે હું નવી BMW કાર ભવિષ્યમાં ખરીદીશ. તારા વિશે શું? એટલે તું શું કરીશ એમ કહે છે. યસનો શું જવાબ છે? રિલેટિવ ક્લોઝ. રિલેટિવ ક્લોઝ એટલે સંબંધક શબ્દ. અહીંયા બધી યાદ રાખજો. રિલેટિવ ક્લોઝ છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. BMW કારના રિલેશનમાં કંઈક કહેવાનું છે આપણે, અને એના માટે આપણે સચ એઝ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે એક. તો બાકીનામાં પણ જોવાનું ટ્રાય કરીએ, શોધવાનો ટ્રાય કરીએ કે આવું કંઈક છે. કયા કયા છે? સિમિલર, ઓલમોસ્ટ ધ સેમ એઝ, સચ એઝ, લાઇક, અલાઇક, અનલાઇક, ડિફર્સ, સિમિલર ટુ, આવા કંઈક છે. તો કશું દેખાતું નથી સચ એઝ સિવાય. એવું ક્યાંય છે નહીં, એટલે એક જ આપણું સાચું છે. ઘણીવાર 1 થી 2 આવા વાક્યો હોઈ શકે કે જેમાં લેંગ્વેજ એલિમેન્ટ હોય, રિલેટિવ ક્લોઝના પણ હોય. તો આપણે એ વખતે વાક્ય રચના પણ જોવાની થશે અને રિસ્પોન્સ જે ઉપરના વાક્યનો છે. જેમ કે કારની વાત કરી છે તો કારની જ જવાબ હોવો જોઈએ, નહીંતર પછી કદાચ ઘરની વાત કરી હોય તો કદાચ એ જવાબ આપણો ખોટો છે, એટલે આપણે એ પણ ધ્યાન રાખીશું. 15 નંબરની વાત કરીએ. કમલ શું કહે છે? કુડ યુ ટેલ મી સમથિંગ અબાઉટ યોર ચાઇલ્ડહુડ. કહે છે તમે તમારા બાળપણ વિશે મને કંઈક કહી શકો. પંકજ શું કહે છે? મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન એટલે સીધી સરળ વાત. એઝ ઇફ, એઝ ધો, વેર અથવા હેડ, એમાંથી એક વાક્ય રચના હશે. ઇઝી છે પણ એની પૂરી વાક્ય રચના અને વ્યવસ્થિત સમજૂતી પણ મેં
યુટ્યુબ પર મૂકેલી છે, એના વિડીયો પણ છે લેંગ્વેજ ફંક્શનના પણ. તમને યોગ્ય લાગે સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલને આઇકોનને તમે ટચ કરો જેથી નોટિફિકેશન મળતા રહે અને અભ્યાસની પ્રગતિ ઉચ્ચતમ શિખરોને સર કરે. તો આગળ વધીએ. જોઈએ વેન આઈ વોઝ સ્મોલ કિડ, બરાબર. અહીંયા ક્યાંય એઝ ઇફ દેખાતું નથી, એક એઝ ધો દેખાઈ ગયું છે પણ આગળ જો વધતા જઈએ ક્યાંય છે નહીં. ઓકે, તો એઝ ધો. હવે વાક્ય રચના જોઈએ. આઈ યુ એન્જોયડ લાઈફ એઝ ધો આઈ વેર પ્રિન્સ, બરાબર છે, પરફેક્ટ છે કે મેં લાઈફને એ રીતે એન્જોય કરી છે જાણે કે હું એક રાજકુમાર હોય. અહીંયા એઝ ધોના બદલે કદાચ એઝ ઇફ હોય તો પણ વાક્ય રચના પૂરેપૂરી સાચી છે. આગળ વધીએ. કમલ, કુડ યુ ટેલ મી સમથિંગ ઓકે અબાઉટ યોર ચાઇલ્ડહુડ. બીજું એની એક વાક્ય રચના છે પણ હવે લેંગ્વેજ ફંક્શન બદલાઈ ગયું છે. અહીંયા છે હવે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. યાદ રાખજો, એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. રિઝલ્ટમાં જોઈએ શું છે, વેન વાળું ના આવે. અહીંયા ક્યાંય છે બેટર દેન કમ્પેરિંગ છે, યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન છે. અહીંયા જુઓ આપણને દેખાય છે ટુ ટુ. બિલકુલ યાદ રાખજો, ડી આપણો જવાબ છે ટુ ટુ. લેંગ્વેજ ફંક્શન પણ દેખાઈ રહ્યા છે, એલિમેન્ટ્સ પણ દેખાઈ રહ્યા. 17 નંબરની વાત કરીએ. એ અને બી કંઈક જવાબ છે. હાઉ ડુ યુ રીડ ન્યૂઝપેપર, તું ન્યૂઝપેપર કઈ રીતે વાંચે છે એવો કંઈક પ્રશ્ન છે. મેકિંગ સપોઝિશન એટલે એઝ ઇફ એઝ ધો વાળું ક્યાંય દેખાય છે, જોઈ લઈએ ફટાફટ. ઓકે, એઝ ઇફ દેખાય છે. આઈ રીડ એઝ ઇફ આઈ વેર ધ એક્સપર્ટ, કે જે હું એ રીતે વાંચું છું જાણે કે હું એક્સપર્ટ હોઉં. આગળની પેપર સ્ટાઇલની વાત કરીએ, એમાં જે ત્રીજી રીત છે એની વાત કરીશું. તો શું કરવાનું છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. આપણે અહીંયા ઓપ્શન આપ્યા છે, એમસીક્યુ છે અને વાક્યને કમ્પ્લીટ કરવાના છે. એટલે અડધું વાક્ય આપણને આપેલું હશે, કદાચ આગળનો ભાગ આપ્યો છે, કદાચ પાછળનો આપ્યો હશે અને બ્રેકેટમાં આપણને લેંગ્વેજ ફંક્શનનું નામ લખેલું હશે. એના જે એલિમેન્ટ છે એને સમજીને અને વાક્ય રચનાની જે પેટર્ન છે એને પણ જો ફોલો કરીશું તો ચોક્કસ વાક્ય આપણું સાચું પડશે. આઈ ડોન્ટ લાઇક ફાસ્ટ ફૂડ, કે છે મને ફાસ્ટ ફૂડ ગમતું નથી. હવે એનું પરિણામ બતાવવાનું છે, બરાબર છે. જેમ કે ફાસ્ટ ફૂડ ન ગમે તો શું કરે વ્યક્તિ, શું આઈ ટેક અ દેશી મિલ. તેથી કહે છે હું દેશી મિલ લઉં છું, ખોરાક લઉં છું, દેશી ખોરાક ખાઉં છું. સો રિઝલ્ટ બતાવે છે, સો લેંગ્વેજ એલિમેન્ટ પણ આપણને દેખાઈ ગયું છે. આગળ વધીએ. 19 નંબર શું કહે છે, શી ટ્રીટ્સ હર, એ રીતે પેલી વ્યક્તિને ટ્રીટ કરે છે તેણીને. હવે મેકિંગ સપોઝિશન એટલે એઝ ઇફ એઝ ધો આઈ વેર સી વેર વાળું અને ધો હોય આ રીતે કંઈક હેડ વાળું આવું બધું ક્યાંય છે એવું કશું નહીં દેખાતું. ડી દેખાય છે એઝ ઇફ. 20 નંબર, આઈ ડીડ નોટ નોટિસ, કે જે મેં ધ્યાન ન આપ્યું. સી વોર ધ સેમ ડ્રેસ, ધ સેમ, બરાબર છે, રિલેટિવ ક્લોઝ. ધ સેમ એઝ, ધ સેમ એઝ ક્યાં દેખાય છે, સેમ એઝ અહીં દેખાતું નહીં, અહીં દેખાય છે એ આલિયા ભટ્ટ હેડ વોન, બરાબર છે. આઈ ડીડન્ટ નોટિસ સી વોર ધ સેમ ડ્રેસ એઝ આલિયા ભટ્ટ હેડ વોન, કે છે મેં ધ્યાન ન આપ્યું અને આલિયા ભટ્ટ જેવો જ ડ્રેસ પહેર્યો હતો, બરાબર. આવું કંઈક છે. ઓલમોસ્ટ ધ સેમ, સિમિલર, રિફર્સ, આવું રિલેટિવ ક્લોઝ. યાદ રાખશો, રિવિઝન કરશો, રિપીટ કરશો, ઇઝીલી તમને યાદ આવી જશે. અનલાઇક, અનલાઇક એટલે ની જેમ નહીં, સરખું હોય, તદ્દન વિપરીત હોય, બરાબર છે. રિલેટિવ ક્લોઝ સેમનું સેમ જ છે. અનલાઇક નાના, હવે જોઈએ અનલાઇક નાના, પછી વાક્યને સેટ કરીશું. અનલાઇક નાના, નાની ઇઝ વેરી સ્માર્ટ, બરાબર. નાનાની જેમ નહીં એટલે કે નાની સ્માર્ટ છે, નાના નથી. તો અનલાઇક નાના, નાની ઇઝ વેરી સ્માર્ટ, પરફેક્ટ છે. છતાંય આપણે આ વાત કરીએ તો બટ આપણને કોન્ટ્રાસ્ટ છે, યેટ પણ કોન્ટ્રાસ્ટ છે અને સિન્સ જે છે સમયદર્શક છે. આપણે આગળ એની વાત કરીશું. આગળ વધીએ. એટલે અહીંયા વાક્ય છે નાની ઇઝ વેરી સ્માર્ટ, એ આપણો સાચો જવાબ છે. આગળ નાના સ્પીક્સ, નાના બોલે છે અને અહીંયા શું છે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. એઝ અને લાઇક વાક્યની વચ્ચે બંને બાજુ ક્રિયાપદનો ઉલ્લેખ હશે. તો અહીંયા જુઓ સ્પીક્સ, નાના સ્પીક્સ, પછી એઝ શોધવાનું છે. અહીંયા ક્યાં નહીં દેખાતું, અહીંયા એઝ દેખાયું અને પછી ક્રિયાપદ પણ દેખાય છે. નાના સ્પીક્સ એઝ નાની સ્પોક, નાના કેવું બોલે છે, નાની બોલી એવું નાના બોલે છે. એટલે ટૂંકમાં એને રિપીટ કરે છે, પુનરાવર્તન કરે છે એની વાક્ય. આગળ વધીએ. સીમા ઇઝ ટોલ ઇનફ, સીમા કે છે એટલી ઊંચી છે. ઇનફ, ઇનફ પછી શું આવે, ઇનફ ટુ, યાદ રાખજો. અને ટુનો સ્પેલિંગ શું છે, TO. ઇનફ ટુ, શોઈંગ રિઝલ્ટ, બરાબર. ઇનફ ટુ, ઇનફ ટુ. તો જોઈએ ડબલ ટુ ના આવે, TO ના આવે અને વોટ ઇફ કંઈ ના આવે, એક જ છે ટુ. તો યાદ રાખજો, સીમા ઇઝ ટોલ ઇનફ ટુ પાસ PSI એક્ઝામ, બરાબર. સીમા એટલી ઊંચી છે કે પરીક્ષા PSIની પાસ કરી શકશે. એટલે હાઇટની જે ચકાસણી છે એમાં પાસ થશે. આગળ વધીએ.
ફૂડ ઓફ ધીસ હોટલ, અહીંયા શું છે, કોઈ એક હોટલની વાત કરી છે અને એનું જે ખોરાક છે ફૂડ છે એને રિલેટિવ કરવાનું છે, એને સંબંધક છે. હવે કેવું છે, સરખું છે, વિપરીત છે, અલગ પડે છે, શું કહેવા માગે છે જોઈ લઈએ. ડિફર્સ બિલકુલ પરફેક્ટ છે. ડિફર્સ હોય, સિમિલર હોય, પણ આગળ પણ જોવાનું. આઈ પ્રિફર ધીસ ફૂડ, આવું કંઈ આવે ના આવે. ઇઝ વેરી ટેસ્ટી ડિસ્ક્રાઇબિંગ છે, એનું કંઈ અહીંયા જરૂર નથી, આપણે રિલેટિવ ક્લોઝ છે. ધેટ વાક્ય રચનામાં શૂટ નહીં થતું. ફૂડ ઓફ ધીસ હોટલ ડિફર્સ, અલગ પડે છે, ફ્રોમ ખાના ખજાના હોટલ. બરાબર, ખાના ખજાના હોટલથી આ હોટલનું જે ફૂડ છે એ અલગ પડે છે. સરખું હોય અથવા વિપરીત હોય, બંને રિલેટિવ ક્લોઝમાં આવશે. આગળનું વાક્ય જોઈ લઈએ. મિસ્ટર જ્ઞાન હેઝ ઓલમોસ્ટ, પછી બ્લેન્ક આપી છે, રિલેટિવ ક્લોઝ શોધવાનું છે. જોઈએ, પહેલું વાક્ય છે 2 cars, હેઝ ઓલમોસ્ટ 2 cars. ઓલમોસ્ટ ધ સેમ વાળી વાક્ય રચના યાદ રાખીશું. ઓલમોસ્ટ ધ સેમ, અહીંયા ફક્ત સેમ આપ્યું છે, નહીં આવે, ઇનફ એના. ઓલમોસ્ટ ધ સેમ હાઉસ એઝ મિસ્ટર વ્હાઇટ હેઝ. બરાબર, લગભગ સરખું ઘર છે મિસ્ટર વ્હાઇટ અને મિસ્ટર જ્ઞાનનું, અને વાક્ય રચના યાદ રાખીશું તો ઓલમોસ્ટ ધ સેમ બી આપણો સાચો જવાબ છે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એને લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓને શેર કરો, અને ચેનલને ભવિષ્યના નોટિફિકેશન, સારા આવા વિડીયો મળતા રહે એના નોટિફિકેશન માટે બેલ આઇકોનને ક્લિક કરો. થેન્ક યુ ઓલ, બેસ્ટ ઓફ લક.